પ્રણામ. હું અતુલ કુમાર વેદલાલ શાહ, શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી તરીકે આપ સૌને એક વિશેષ આમંત્રણ આપી રહ્યો છું. ધર્મ માત્ર એ મંદિરમાં બંધ હોય તો તેને જીવંત કેવી રીતે કરવો જોઈએ અને તેને જીવંત બનાવવા તેને આપણા દૈનિક જીવનમાં કેવી રીતે વણી લેવો જોઈએ. ધર્મ એ માત્ર આરાધના નહીં પણ જીવન શૈલી, જીવન જીવવાની શૈલી છે. અને આપણે ધર્મને દરેક નિર્ણયમાં, આપણા દરેક વર્તનમાં પવિત્રતા સાથે આ જીન શાસનના ધર્મને વણી લેવો જોઈએ અને આ જીન શાસનને કેવી રીતે જાળવવું, આ જીન શાસનને સુરક્ષિત કેવી રીતે રાખવું અને ભવિષ્યમાં એને પ્રગતિશીલ કેવી રીતે બનાવવું, આ બધા પ્રશ્નોના જવાબ લઈને આવે છે વિઝન જીન શાસન, જેનું ગ્રેન્ડ ફિનાલે છે. ખરેખર આ ટીમને ધન્યવાદ છે. પૂજ્ય મહાત્માઓ જેમને આની અંદર કાર્ય કર્યું છે એમને પણ ધન્યવાદ છે કે પ્રતિભા શોધ અભિયાન દ્વારા આ અનેક યુવાનોને જીન શાસનની ધરોહરમાં આ લીગસીના વારસાને આગળ વધારવા માટે જે મહેનત કરી રહ્યા છે, બહુ જ સરસ પ્લાનિંગ સાથે આ કાર્ય થઈ રહ્યું છે. તો એની ગ્રાન્ડ ફિનાલે 28 સપ્ટેમ્બર દૈનિક SOS યુટ્યુબ ચેનલ પર સુરત ખાતે યોજાશે, પણ તમને આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે. પ્લીઝ ખાસ આ એક અવિસ્મરણીય પ્રસંગમાં જોડાવા માટે આપ જરૂરથી આપનો સમય આપ્યો. ધન્યવાદ. ત્રણ